હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણની યુગ્મના આગળના દાખલા આજે આપણે ગણીશું. આજે આપણે આ વિડીયોમાં દાખલા નંબર 5 અને 6 આજે ગણવાના છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો આપણે સ્ટાર્ટ કરીએ, આપણે અહીંયા તમને દાખલા નંબર 5 ની રકમ અહીં આપી છે કે વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. ત્યારબાદ બીજું સમીકરણ આપ્યું છે કે વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. જો આપણે પહેલા પણ મેં તમને સમજાવ્યું હતું કે બે સમીકરણમાંથી જે સમીકરણમાં સંખ્યા નાની હોય કે માઇનસ વાળું સમીકરણ હોય તેમાંથી આપણે x ને કરતા બનાવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા જો બે સમીકરણમાંથી આ જો બીજા સમીકરણમાં માઇનસની નિશાની છે, તો આપણે બીજા સમીકરણમાંથી x ને કરતા બનાવીશું. અહીંયા હું નામ આપી દઉં છું, સમીકરણ 1 અને સમીકરણ 2. અહીંયા આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવવાના છે, એટલે આપણે અહીંયા ફરીથી સમીકરણ 2 લખીશું. વર્ગમૂળમાં 3x માઇનસ વર્ગમૂળમાં 8y બરાબર 0. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આપણે x ને કરતા બનાવવાનો છે, એટલે અહીંયા લખીશું કે વર્ગમૂળમાં 3x બરાબર, અહીંયા જો 3x ની જોડે માઇનસ વર્ગમૂળમાં 8y છે, તો બરાબરની જમણી સાઈડ જશે એટલે શું, આ માઇનસ ની જગ્યાએ શું થઈ જશે, પ્લસ. તો અહીંયા આપણે વર્ગમૂળમાં 8y લખી દઈશું. હજુ જો વિદ્યાર્થીઓ ધ્યાન આપો, હજુ x કરતા થયો નથી, આપણે x એકલો કરવાનો છે, તો x ની જોડે શું છે કે વર્ગમૂળમાં 3 છે. હવે આપણે x ને કરતા બનાવીશું ફરીથી. તો આ વર્ગમૂળમાં 3 છે, કઈ જતા રહેશે, છેદમાં. તો x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3. અને વિદ્યાર્થી મિત્રો આપણે નામ આપીશું સમીકરણ 3. ચલો હવે પછી સ્ટેપ તો બધાને ખબર જ છે કે આ x ની કિંમત કયા સમીકરણમાં મૂકવાની, તે શેમાં મૂકવાની છે. આપણે જો આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો છે, તો હવે x ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકીશું. તો આપણે નીચે અહીંયા લખીશું x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો ત્યારબાદ આપણે સમીકરણ 1 નીચે અહીંયા લખીશું. ચલો સમીકરણ 1 કયું છે, ઉપર જો કે વર્ગમૂળમાં 2x પ્લસ વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તે જો, જ્યાં આપણને x દેખાય છે તે x ની કિંમત તમારે અહીંયા જે x ની કિંમત તમને જે આપી છે તે આપણે અહીંયા મૂકવાની છે. ચલો આ વર્ગમૂળમાં 2 આપણે લખવાના જ છે, પછી કૌંસમાં વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3. બાકી જેમ છે એમ જ લખવાનું આપણે, પ્લસ તો પ્લસ, અહીંયા વર્ગમૂળમાં 3y બરાબર 0. હવે પછીનું સ્ટેપ શું આવે તે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા તો ઉડી શકશે નહીં વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ વર્ગમૂળમાં 3 છે ને વર્ગમૂળમાં 2. તો સૌથી પહેલા આપણે શું કામ કરીશું, આ જે છેદમાં જે સંખ્યા છે તેને આપણે દૂર કરવી પડશે. તો આ વર્ગમૂળ જે 3 આપે છે કેવી રીતે દૂર થાય, તો આપણે લસા લેવાનું. શું લેવાનું વિદ્યાર્થી મિત્રો, લસા. લસા એટલે કે છેદમાં જે પણ સંખ્યા છે, અહીંયા વર્ગમૂળ 3 છે, તો આ જે વર્ગમૂળ 3 છે આપણે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ત્રણ પદ સાથે આપણે ગુણી નાખીશું. તો એ નીચે લખી દઉં છું કે લસા વર્ગમૂળમાં 3 લેતા. ચલો હવે બાજુમાં અહીંયા ધ્યાન આપો. ચલો સૌથી પહેલા
વર્ગમૂળમાં 2 કૌંસમાં વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3. આ પહેલું પદ લખ્યું. હવે ગુણાકારની નિશાની કરવાની છે અહીંયા આગળ અને વર્ગમૂળ અહીંયા લખવાનું છે. પત્યું. ત્યારબાદ બીજું સ્ટેપ જો પ્લસ તો પ્લસ અહીંયા છે વર્ગમૂળમાં 3y ગુણાકાર કરો અને વર્ગમૂળમાં 3 લખી દો. ત્યારબાદ હવે અહીંયા શું છે તે જો બરાબર છે બરાબર 0. તો અહીંયા પણ આપણે લખીશું કે બરાબર 0 ગુણ્યા વર્ગમૂળમાં 3. ચલો 3 પદ સાથે આપણે વર્ગમૂળ 3 ગુણી નાખ્યું છે. હવે અહીંયા ઉડી જશે જો આ વર્ગમૂળમાં 3 અને આ વર્ગમૂળમાં 3. ચલો છેદ તો દૂર થઈ ગયો. હવે શું કરવાનું છે આ બંનેનો ગુણાકાર 2 ગુણ્યા 8 એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 2 8 16. એટલે અહીંયા આપણે આ પ્રમાણ લખાય છે કે વર્ગમૂળમાં 16y. નિશાની કઈ વિદ્યાર્થી મિત્રો પ્લસ તો પ્લસ. ત્યારબાદ અહીંયા જો વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 3 તારી 9. તો અહીંયા આપણે લખીશું 9y બરાબર 0. ચલો હવે વિદ્યાર્થી મિત્રો શું કરીશું તે અહીંયા જો આ વર્ગમૂળમાં 16 છે અને આ વર્ગમૂળમાં 9. તો 16 નું વર્ગમૂળ નીકળી શકે છે. 16 નું વર્ગમૂળ કેટલું 4 અને 9 નું વર્ગમૂળ 3. તો અહીંયા આપણે લખીશું કે 4y. કેટલા લખીશું 4y પ્લસ 3y બરાબર 0. હવે શું કરવાનું વિદ્યાર્થી હવે તો ઈજી છે. આ બંનેનો સરવાળો કરવાનો છે આપણે 4 પ્લસ 3 એટલે કેટલા થશે અહીંયા આગળ 7y બરાબર 0. હવે છેલ્લું સ્ટેપ યાદ રાખવાનું કે હવે y ને કરતા બનાવીશું. તો આ 7 કઈ જતા રહેશે છેદમાં. તો અહીંયા y બરાબર 0 ના છેદમાં 7. તો y ની કિંમત કેટલી મળશે અહીંયા આગળ 0 એટલે કઈ 0. હજુ આપણે દાખલો પૂરો થયો નથી. આ તો ફક્ત y ની કિંમત મળી છે. હવે શું કરીશું કે y ની કિંમત આપણે આ સમીકરણ 3 માં મૂકીશું અને x ની કિંમત મેળવીશું. તો ચલો અહીંયા લખીશું આપણે કે y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 આ બાજુ કે x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3. તો અહીંયા આપણે લખીશું કે x બરાબર વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જ્યાં તમને y દેખાય છે તે y ની કિંમત મૂકી દેવાની છે. હું અહીંયા સાઈડમાં લખું છું. તો બરાબર વર્ગમૂળમાં 8 આ y ની જગ્યાએ આપણે જે y ની કિંમત જે મળી આપણે અહીંયા મૂકવાની છે. છેદમાં શું આવશે વર્ગમૂળ. અને આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો એનો જવાબ શું આવે 0 જ આવે. તો અહીંયા લખીશું કે 0 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો x ની કિંમત કેટલી મળે x ની કિંમત કેટલી મળશે 0 જ મળશે અહીંયા. તો અહીંયા બરાબર કરું છું કે નીચે લખવું આપણે કે x બરાબર 0. ખબર પડી કે ના પડી? જો વિદ્યાર્થીઓ ફરી તમને સમજાવું છું કે આ બે સમીકરણમાંથી આપણે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો છે. તો અહીંયા આપણે જો સમીકરણ 2 પહેલા લખ્યું પછી અહીંયા કર કે વર્ગમૂળમાં 3x બરાબર આ જો માઈનસ હતું બરાબર છે માઈનસ વર્ગમૂળમાં 8y બરાબરની જમણી સાઈડ જશે એટલે અહીંયા માઈનસ છે તો શું થઈ ગયું પ્લસ. ત્યારબાદ અહીં જો x ની જોડે વર્ગમૂળ 3 તો અહીંયા આગળ તો x ને કરતા બનાવ્યો એટલે આ વર્ગમૂળ 3 કઈ જતું છેદમાં આ સમીકરણ બની ગયું 3. હવે આ x ની કિંમત શેમાં મૂકવાની કે આપણે જે સમીકરણમાંથી x ને કરતા બનાવ્યો એના સિવાય એટલે કે સમીકરણ 1 માં આપણે x ની કિંમત મૂકી દીધી. ખ્યાલ આવ્યો? તો આપણે અહીંયા જો સમીકરણ 1 લખ્યું છે અહીંયા આગળ
પછી જ્યાં x દેખાય ત્યાં x ની કિંમત આપણે અહીંયા આપણે મૂકી છે. હવે ત્યારબાદ અહીંયા જો છેદમાં વર્ગમૂળ 3 હતા, આ દૂર કરવા માટે આપણે શું લીધું કે લસા વર્ગમૂળ 3 લેતા એટલે બાજુનું જો આપણે 3 એ 3 જે પદ હતા બરાબર છે વર્ગમૂળ 3 સાથે આપણે ગુણ્યા છે અને છેદ દૂર કર્યો છે. ત્યારબાદ 8 દુ 16 પ્લસ તો પ્લસ 3 તારી 9y બરાબર 0. અહીંયા જો 4 કેવી રીતે કે 16 નું વર્ગમૂળ કેટલું તો કે 4, 9 નું વર્ગમૂળ કેટલું 3. આ બંનેનો સરવાળો 4 પ્લસ 3 એટલે કેટલા 7y. ફરીથી y ને આપણે કરતા બનાવીએ એટલે આ 7 કઈ જતા રહેશે તો કે છેદમાં, તો y ની કિંમત કેટલી મળી તો કે 0. ખ્યાલ આવી ગયો. હવે ત્યારબાદ y ની કિંમત આપણે શેમાં મૂકી કે જે આપણે સમીકરણ બનાવ્યું છે તે સમીકરણ કયું બનાવ્યું આપણે ત્રીજું, તો y ની કિંમત આપણે સમીકરણ 3 માં મૂકતા તો અહીંયા સમીકરણ 3 લખ્યું છે કે x બરાબર કે વર્ગમૂળમાં 8y છેદમાં વર્ગમૂળમાં 3. જ્યાં y છે ત્યાં આગળ આપણે y ની કિંમત મૂકી છે. y ની કિંમત કેટલી મળી હતી તો કઈ 0. આ બંનેનો ગુણાકાર કર્યો તો જવાબ શું આવે 0. આ 0 ભાગ્યા વર્ગમૂળ 3 તો જવાબ શું આવે 0 જ આવે. તો x ની કિંમત પણ મળી ગઈ. જો વિદ્યાર્થી મિત્રો છતાં પણ કોઈ સમજણ ના પડી હોય કોઈ બી સ્ટેપ ની અંદર તો તમે મને કોમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 6 મોસ્ટ આઈએમપી દાખલો છે, એક્ઝામમાં પૂછાય તેવો છે, તો વિડીયોને શાંતિથી અને પૂરો જોવા વિનંતી. ચલો આપણે દાખલો ગણવાનું સ્ટાર્ટ કરીશું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો સમીકરણ 1 અને આ સમીકરણ 2 મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે સમીકરણમાં કોઈ પોઈન્ટ હોય કે કોઈ છેદ આપેલો હોય તો સૌથી પહેલા એને દૂર કરવાનો, પછી આપણે દાખલા ગણવાનો પ્રયત્ન કરવાનો. જો અહીંયા જો આ છેદમાં તમને સંખ્યા આપી કે 3x છેદમાં 2 માઇનસ 5y છેદમાં 3. તો આ છેદ કેવી રીતે દૂર કરવાનો હું તમને અહીંયા સમજાવું, એકદમ શોર્ટ રીત યાદ રાખજો. તો સૌથી પહેલા અહીંયા ક્રોસ ગુણાકાર કરવાનો. શું કરવાનો? સૌથી પહેલા ક્રોસ ગુણાકાર. કેવી રીતે થાય તે જો 3 તારી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 9. તો આપણે અહીંયા લખવાનું કે 9x નિશાન કઈ માઇનસ તો માઇનસ, પછી અહીંયા 2 ગુણ્યા 5 2 પંચા 10 તો અહીંયા આગળ 10y બરાબર. હવે આ બંનેનો ગુણાકાર કરવા 2 તારી 6 6 દુ 12 થઈ ગયું. હજુ કઈક ભૂલ છે યાદ રાખો, અહીંયા 12 નહીં આવે, અહીંયા નિશાની કઈ છે માઇનસ, તો આપણે અહીંયા શું મૂકીશું માઇનસ. ખબર પડી? આ સમીકરણ 1 થઈ ગયું. ફરીથી વિદ્યાર્થી મિત્રો સમજાવું છું. પહેલા ક્રોસ ગુણાકાર તો આમ જ કરવાનો, આમ નહીં કરવાનો, યાદ રાખજો. 3 તારી 9 એટલે અહીંયા 9x માઇનસ તો માઇનસ 2 પંચા 10 10y બરાબર તો બરાબર. પછી આ બંનેનો ગુણાકાર 2 તારી 6 પછી 6 દુ 12. ખબર પડી ને? પેલા આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો, જે જવાબ આવે આની સાથે ગુણી નાખવાનો એટલે આપણને અહીંયા 12 મળી જાય. 2 તારી 6 6 દુ 12. અહીંયા માઇનસ છે તો માઇનસ. એ જ પ્રમાણે હવે તમે જાતે ટ્રાય કરો કે આ સમીકરણ 2 કેવી રીતે બનાવ્યું તે. જે રીતે મેં આ સમજાવ્યું એ જ પ્રમાણે તમારે જાતે કરો. ના ખબર પડે તો આગળનો વિડીયો જોજો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ 2 ગુણ્યા x એટલે 2x થશે, નિશાની પ્લસ તો પ્લસ, પછી 3 ગુણ્યા y એટલે 3y બરાબર અહીંયા 13 મૂકી દેવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું ના કરતા કઈ 3 દુ 6 6 ગુણ્યા 13 કરવાના નથી. અહીંયા છેદમાં તમારે સંખ્યા આપેલી જ છે એટલે અહીંયા જે પણ તમારી સામે સંખ્યા છે તમારે અહીંયા મૂકવાની છે. ઓકે, ચલો હવે તો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. હવે સમીકરણ 1 અને 2 ને ધ્યાનથી જુઓ. કયા સમીકરણમાંથી આપણે x ને કરતા બનાવીશું? જો વિદ્યાર્થી મિત્રો પહેલું સમીકરણ જો અહીંયા આગળ એમાં x ની નિશાની છે, સોરી
માઇનસ નિશાની દેખાય છે તમને? તો આપણે સમીકરણ 1 માંથી x ને આપણે કરતા બનાવીશું. તો અહીંયા ફરી લખી દઉં છું સમીકરણ 1 કે 9x માઇનસ 10y બરાબર -8. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે x ને કરતા બનાવીએ તો અહીંયા આપણે લખવાનું કે 9x બરાબર -12. હવે જો 9x ની જોડે કયું પદ છે? -10y છે. તો આ 10y બરાબરની જમણી બાજુ આપણે મૂકીશું તો ખાલી નિશાની ચેન્જ કરી દેવાની. માઇનસ છે શું થઈ આગળ પ્લસ, તો અહીંયા આવે 10y. ચલો હવે પછી સ્ટેપ તો આવડવું જોઈએ કારણ કે આ છઠ્ઠો દાખલો છે. મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે આપણે x એકલો કરવાનો. શું કરવાનું છે? x એકલો. તો x ની જોડે 9 છે તો આ 9 કઈ જતા રહેશે? છેદમાં. એટલે ફરી લખીશું કે x બરાબર -12 પ્લસ 10y છેદમાં 9. આને આપણે નામ આપી દઈશું સમીકરણ 3. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ x ની કિંમત કયા સમીકરણમાં આપણે મૂકીશું? હવે તો આવડી ગયું ને કે જેમાંથી આપણે x ને કરતા બનાવ્યા હોય તે સમીકરણમાં x ની કિંમત મૂકવાની નહીં. ઓકે, તો હવે x ની કિંમત કયા સમીકરણમાં મૂકીશું? સમીકરણ 2 માં. તો અહીંયા આપણે લખીશું x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. ચલો હવે આપણે સમીકરણ 2 અહીંયા નીચે લખી દઈશું. જો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 છે 2x પ્લસ 3y બરાબર 13. હવે જ્યાં x દેખાય ત્યાં આપણે x ની કિંમત અહીંયા મૂકીશું. એટલે કે આ x ની કિંમત અહીંયા x ની જગ્યાએ આપણે મૂકવાનું છે. ચલો અહીંયા તો 2 આપણે બાજુમાં લખીશું. પછી કૌંસમાં આપણે લખીશું કે -12 પ્લસ 10y છેદમાં 9. બાકી જેમ છે તેમ જ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દેવાનું છે. પ્લસ તો પ્લસ 3y બરાબર 13. ચલો x ની જગ્યાએ આપણે x ની કિંમત મૂકી દીધી. ચલો વિદ્યાર્થીઓ આ બાજુ ધ્યાન આપો. હવે અહીંયા તો ઉડી શકે નહીં, બરાબર છે, કારણ કે 9 છે અહીંયા 2 છે. તો આપણે પહેલા અહીંયા છેદમાં જે સંખ્યા છે 9 એને આપણે દૂર કરવા પડશે. કેવી રીતે દૂર થશે? મેં પહેલા દાખલાની અંદર પણ સમજાવ્યું કે જ્યારે છેદમાં કોઈ સંખ્યાને આપણે દૂર કર્યું હોય તો લસા લેવાનું. તો અહીંયા લખું છું કે લસા 9 લેતા. તો ચલો અહીંયા લખીએ 2 કૌંસમાં -12 પ્લસ 10y છેદમાં 9. પછી ગુણાકાર કરીને અહીંયા 9 આપણે મૂકી દેવાના. ત્યારબાદ જો અહીંયા આગળ પ્લસ છે તો અહીંયા આગળ પ્લસ 3y પછી ગુણાકાર કરો અને અહીંયા 9 લખો. ત્યારબાદ અહીંયા કેટલા છે 13, તો 13 ગુણ્યા 9. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 ઉડી જશે. આ ગયા. હવે જે આ વિદ્યાર્થી 2 છે ને આખા કૌંસ સાથે ગુણાકાર કરશે. તો સૌથી પહેલા 2 ગુણ્યા 12 દુ કેટલા થશે? 24. પણ કેવા? અહીંયા નિશાની કેવી ગયા તો કે માઇનસ, તો અહીંયા માઇનસ. ત્યારબાદ પ્લસ તો પ્લસ 2 ગુણ્યા 10 એટલે 10 દુ 20y થશે. પ્લસ તો પ્લસ અહીંયા જો જે નિશાની તે મૂકવાની આપણે. 3 નવા કેટલા થશે તો કઈ 27 એટલે અહીંયા આવે 27/. 13 નવા કેટલા? 13 નવા 108.
17 ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું તે જુઓ. આપણે જે અહીંયા વાય વાય છે બરાબર છે, એનો આપણે શું કરીશું? સરવાળો. અહીંયા કેટલા દેખાય? 20 અને અહીંયા આગળ છે 27. 20 અને આ 27 નો આપણે સરવાળો કરો તો કેટલા રહે છે? અહીંયા માઇનસ ચોઈસ લખી દઉં છું, પ્લસ તો પ્લસ 2 2 4 એટલે અહીંયા આવે 47 વાય બરાબર 117. ચલો હવે 25 સ્ટેપ વિદ્યાર્થી મિત્રો કે આપણે વાય ને કરતા બનાવીશું. અહીંયા છે 47 વાય, તો અહીંયા આપણે લખીએ કે 47 વાય બરાબર 117. અહીંયા 24 કેવા છે? માઇનસ છે. બરાબરની જમણી બાજુ આપણે મૂકીશું તો ખાલી આપણે નિશાની અહીંયા ચેન્જ કરવાની છે. માઇનસ છે તો શું કરવાનું? અહીંયા આગળ પ્લસ. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેનો સરવાળો આપણે કરવાનો. અહીંયા જો 47 વાય બરાબર કેટલો સરવાળો કેટલો થશે? જો અહીંયા આગળ 4 ને 7 11 વધી આવી 1 2 ને 3 ને 4 અને આ 1 કેટલા આવ્યા? 141. હવે આપણે y ને કરતા બનાવીશું એટલે આ 47 કઈ જતા રહેશે? છેદમાં. તો y બરાબર 141 છેદમાં કેટલા? 47. હવે ટ્રાય કરવાનો આપણે. 141 ભાગ્યા 47 કેટલા ભાગ ચાલશે? બોલો. અહીંયા 7 છે બરાબર છે, તો અહીંયા ટ્રાય કરીએ આપણે. 47 ગુણ્યા, ચલો ભાગાકાર કરીશું. ચલો આપણે 3 વડે પહેલા ગુણી નાખીએ. આપણે 3 7 21 વધ્યા 2 પછી 3 ચોક 12 13 અને 14. તો વિદ્યાર્થી મિત્રો આપણે 141 ને આપણે 47 વડે ભાગીશું તો જવાબ શું આવશે? અહીંયા આગળ 3. તો y ની કિંમત કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? તો કઈ 3. હવે શું કરવાનું આપણે કે આ y ની કિંમત સમીકરણ 3 માં આપણે અહીંયા મૂકીશું. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 કઈ વિદ્યાર્થી મિત્રો? આ બાજુ જો કે x બરાબર -12 પ્લસ 10y છેદમાં 9. તો અહીંયા આપણે સમીકરણ 3 લખીશું કે x બરાબર -12 પ્લસ 10y છેદમાં 9. ચલો અહીંયા થોડું બોર્ડ સાફ કરી દઈએ એટલે લખવાની જગ્યા થઈ જાય. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ કે જ્યાં y છે તે આપણે y ની કિંમત મૂકવાની છે. y ની કિંમત કેટલી? 3. તો x બરાબર -12 પ્લસ 10 પછી કૌંસમાં અહીંયા આપણે લખીશું y ની કિંમત. y ની કિંમત કેટલી હતી કે 3 છેદમાં 9. ચલો અહીંયા ધ્યાન આપો. હવે શું કરવાનું? આ બંનેનો પહેલા ગુણાકાર કરવાનો. શું કરવાનું છે અહીંયા આગળ? ગુણાકાર. તો -12 પ્લસ 10 તારીખ કેટલા થશે? 30 છેદમાં 9. હવે ત્યારબાદ આ બાજુ અહીંયા માઇનસ છે અને પ્લસ. માઇનસ પ્લસ માઇનસ થશે. એનો મતલબ 30 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 12 બાદ કરીશું એટલે કેટલા આવશે બકા? તો કઈ 18 છેદમાં 9. 9 ના ઘડિયામાં 18 આવશે. 9 દુ 18 તો અહીંયા ઉડી જશે. 9 દુ 18. તો x ની કિંમત કેટલી મળી? x ની કિંમત આપણને 2 મળી. સમજણ પડી કે નહીં? જો વિદ્યાર્થી મિત્રો જો સમજણ ના પડી હોય કોઈ બી સ્ટેપની અંદર કે કઈ સંખ્યા કેવી રીતે આવી તો તમે મને કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.